શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमने श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। गई काले गर्भना संस्कारनी वातो करी। आनंद ए वातनो छे के नानी दीकरीओ के वोवो पण आवी अपनी पछीनी पेढ़ी ने कृष्ण गमे छे, पुष्टि मार्ग गमे छे, वल्लभ गमे छे। जो एवुं ना होत तो आटला बधा ना आव्या होत। बधाए पुष्टि मार्गी हता, बधाना गळामां कंठी हती, बधा ईच्छता हता के अमारा घरे ઠાકોરજીને અમારી પાછળ સાચવવાવાળું આવે, પછી દીકરો કે દીકરી. તો કૃષ્ણ એવું છે કે બધાને ગમતો છે. કોઈને સખા તરીકે ગમે, કોઈને પ્રિયતમ તરીકે ગમે, કોઈને ભાઈ તરીકે ગમે, કોઈને ગુરુ તરીકે ગમે, પણ બધાને ગમે છે. તો કાલે 1 કલાક સરસ સત્સંગ કર્યો. અત્યારે શીત ઋતુ, ધીમે ધીમે ઠંડી વધે પાછી ઘટે, ઠંડી વધે ઘટે, કળિયુગનો પ્રભાવ છે. બાકી શિયાળામાં તો એવી સરસ ઠંડી પડે કે ઘઉં સરસ થાય. પાક અત્યારે બધા જ સિઝન પ્રમાણે અત્યાર સુધી થતા હતા. હવે સિઝન બદલાઈ ગઈ છે, માણસ બદલાઈ ગયો છે, સંસ્કાર બદલાઈ ગયા છે, પરંપરા બદલાઈ ગઈ છે. બસ નથી બદલાયો તો પુષ્ટિ માર્ગ, નથી બદલાયા તો વલ્લભ, નથી બદલાયા કૃષ્ણ. 5000 વર્ષ પહેલાં જે કૃષ્ણ હતા એ જ કૃષ્ણ વલ્લભે આપણા ઘરે આપણા માથે પધરાવી દીધા છે. પણ એ અનુભૂતિ ક્યારે થાય? જ્યારે તમારું ચિત્ત એમાં પરોવાય ત્યારે. અત્યારે આપણે બધાને આ જ તકલીફ છે. ગોપીઓ ઘરના કામ કરતી છતાંય પ્રભુને એક પળ ભૂલતી નહોતી. અને આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ. 1 મિનિટ, આ ક્યાં અવાજ આવે છે આટલો બધો? તો 5000 વર્ષ પહેલાં જે કૃષ્ણ, જે લીલા, જે વ્રજ, એ જ અત્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. પરંતુ અત્યારે કેમ સાનુભાવ નથી થતો? મનમાં શું છે? સંસાર. વ્યવહારમાં શું છે? સંસાર. બોલીએ છીએ કાંઈ અને કરીએ છીએ કાંઈ. પહેલાં બધાનું વ્યક્તિત્વ એક જ હતું. જેવું બોલતા હતા એવું જ કરતા હતા. 50 વર્ષ પહેલાંના ગામડામાં તમે જાઓ તો એ જ વાતાવરણ હતું. અમે જોયું છે. ભલે રાજકોટ રહેતા હતા. તો નથી બદલાયો કૃષ્ણ, નથી બદલાયો વલ્લભ, નથી બદલાયું વ્રજ, નથી બદલાઈ વ્રજની સંસ્કૃતિ, નથી બદલાયા વ્રજવાસી. અને એ અનુભૂતિ આપણે કરીએ છીએ. આપણે કીર્તન ગાતા હોઈએ તો સારસ્વત કલ્પને લીલામાં પહોંચી જાય છે. આજે કીર્તન ગાયું એટલે મધુમંગલ, શ્રીદામા, તોક સખા, દાવ ભૈયા બધા ભેગા થયા. પછી કે ચલો વનમાં ખેલવા જઈએ. યમુના કિનારે વૃક્ષોને વેલીમાં છુપા છુપી રમશું, પકડદાવ રમશું અને વૃક્ષનો થપ્પો રમશું. બધા ભેગા થયા. એટલે કે તારે નહીં આવવાનું, તું સૌથી નાનો છે, તું દાવ નથી દેતો.
ઠાકોરજી કે હું દઈશ. તો તારી સાક્ષી કોણ પૂરે? કોઈક તારી સાક્ષી જોઈએ ને કે તું દાવ દઈશ. તો અંચી કૂડો બહુ છે. ત્યાં રોહિણીમાં આવ્યા, કેમ દાવ એકલા જવાનું જ તાર રમવા? છોટોને લઈ જા. ઠાકોરજી મંદ મંદ મુસ્કાઈ, કેમ હવે દાવ ભૈયા? બધા ખેલવા ગયા એટલે રસ્તામાં દાવ ખીજાણા. તે માને ફરિયાદ કરીને, હવે તારી સાથે વાત નહીં કરું, તને નહીં રમાડું. એ કે મધુમંગલ તું રમાડીશ? તો કે હા. એ કે તોક સખા તું રમાડીશ? તો કે હા. શ્રીદામા કે તું રમાડીશ? તો કે હા. તો દાવ ભૈયા કહેવાય, તમને કોઈને હું નહીં રમાડું. તો બધા હસવા માંડ્યા. એ કે અમે બધા નહીં હોય ને તમે એકલા રમશો શું? પકડ દાવ એકલા રમશો? કોને પકડશો ને કોને નહીં? છુપાછુપીમાં કોણ આંખો બંધ કરશે ને કોણ છુપાશે? દાવ ભૈયા કે આ લાલાએ તો ખરી કરી. હવે કે જો તું દાવ નહીં દે ને તો યમુનાજીમાં લટકાવીશ તને. કે કાંઈ વાંધો નહીં. હવે બધાય રમવા માંડ્યા. હવે છુપાછુપીમાં ઠાકોરજી દે તો કોઈ પહોંચી ના શકે. પણ દાવ ભૈયા એવા ને એને પકડી પાડે, કારણ પોતાના ભાઈને પોતે ઓળખે એટલું તો કોણ ના ઓળખે. ને જ્યાં હોય ત્યાં થપ્પો કરી દે એટલે દાવ કોનો આવે? ઠાકોરજીનો. પેલો દાવ આવ્યો, ઠાકોરજીએ પ્રેમથી આપ્યો. બીજી વારે બધાએ ઈશારો કરી દીધો કે આ રોજ આપણને ભજવે છે ને, દાવ આવે એટલે દોડતો ઘરમાં વયો જાય છે. આજે તો આપણે જ્યાં રમવા આવ્યા છે ને ત્યાંથી ઘર દૂર છે એટલે દોડતો નહીં જઈ શકે. એટલે દાવ ભાઈએ ઈશારો કર્યો કે હજી એકવાર. વળી ત્રીજી વાર વારો આવ્યો, વળી ઠાકોરજીનો દાવ આવ્યો. હવે થાકી ગયા. આ પરબ્રહ્મ, આ પરમાત્મા, ઈશ્વર, ભગવાન જો આ બધી લીલા ના કરી હોત સારસ્વત કલ્પમાં મરવાલા, અત્યારે શું વાતો કરત, શું ગુણાનુવાદ કરત. હવે ત્રીજી વારે હવે ઠાકોરજી બેસી ગયા. એ કે હવે મારે નથી રમવું. તો કે દાવ દઈ દે, પછી ના રમવું હોય તો કાંઈ વાંધો નહીં. હવે તો એવા નાના હાવથી કોમળ કોમળ ચરણ, થપ્પો મારવા જાય તો હાથ લાલ લાલ થઈ જાય. હવે મધુમંગલ એમ થયું કે ના આવું ના કરાય. એટલે કે લાલાને બદલે દાવ હું આપું. એટલે દાવ ભૈયા કે તો તારે તમે બે જુદા રમો. હવે મધુમંગલ ગયા એટલે તોક સખાએ કીધું. એ કે ના હવે દાવ આવશે તો હું આપીશ. કે તો તુંય ભેગો જા. હવે શ્રીદામાં બે વચ્ચે રહ્યો. એ કે દાવ તમારો વારો આવશે ને અને તમે થાકી જશો તમારા બદલે હું દઈશ, અને લાલાનો વારો છે તો એના બદલે હું દઈશ. દાવ ભૈયા ભોળા પછી ખીજાણા. એ કે આમ તો બધાય મને કહે છે એ વાત સાચી જ છે કે તું અમારો હો તો આવો ન હો તો તું મારા જેવો રૂપાળો, આવી અંચી ના કરે, દાવ દે. એ કે કેમ? એ કે જો નંદ બાવા ગોરા, યશોદાજી ગોરા, હું કેવો છું? આખા ઘરમાં આખા ગોકુળમાં તારા જેવું સાવરું કોઈ છે? વ્રજવાસી હોય ને બધા રૂપાળા, આંખો નેત્રો બહુ સરસ હોય. એટલે ઠાકોરજી કે તો હું કેવી રીતના, હું કોનો? એ કે તને તો પૈસા દઈને લાવ્યા છે. મારા પૈસા દઈને લાવ્યા છે મને? એટલે હું તમારો દવે તમારો ભાઈ નથી હું? ના. યશોદા મારા માં નથી? એ કે ના. નંદબાબા મારા બાબા નથી? એ કે ના. હવે એ કે મારે ગોકુળમાં જ નથી રહેવું, હવે હું અહીંથી વયો જાઉં. હવે દાવ ભૈયાને એમ થયું કે લે, પછી મધુમંગલે શ્રીદામાને તોક સકોર, ના 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 દાવ ભૈયા એવું ના કરો, લાલો તો આપણો જ છે. એ કે આપણો છે પણ અમારો નથી. આપણો છે પણ અમારો નથી.
એમ કરીને નીચે બેઠા હતા ઠાકોરજી, ઉચકીને ઝાડ ઉપર ચડાવી દીધા ચારે ભેગા થઈને. એ કે હવે અમે જાય છીએ, ઉતર રે, આ બધી લીલા તમે જુઓ. એ કે જો તું અમારો હોઈશ તો ઉતરી શકીશ, અને અમારો નહીં હો તો નહીં ઉતરે. અરે હવે ઠાકોરજી તો હા વવડા, કેવી રીતે ઉતરે? કૂદકો મારવા જાય ને પગ મચકોડાઈ જાય. કોઈ ગયું નહોતું ઠાકોરજીને મૂકીને, કોઈ જાય ખરા? આજુબાજુમાં વૃક્ષની ઓથમાં છુપાઈ ગયા હતા. ઠાકોરજી તો આમ વૃક્ષના એટલે પાંદડાને જુએ ને, ફૂલને જુએ ને, ફળને જુએ ને રાજી થાય. એને જરાય એવું નથી લાગતું કે મને મૂકીને ગયા છે. હવે આ લોકોને એમ થાય બૂમ પાડે, રડે, બોલાવે તો શરત કરીએ કે દાવ દેવો છે કે નહીં. હવે 3-4 વાર તો દીધો હતો, તો કે હજી એકવાર દાવ લેવડાવવાનો. ઠાકોરજીએ કોઈને બૂમ જ ન પાડી. કોઈને બોલાવ્યા નહીં. ઠાકોરજી તો એના વનરાયની અંદર મસ્ત હતા. હવે રોહિણીમાને ચિંતા થઈ કે સાંજ પડી, નંદ બાવાને આવવાનો સમય થયો, ભોજનની તૈયારી સાજી લીધી. હવે આ દાવ આને લઈને ગયો છે. દાવ તો મોટો છે, એની મને ચિંતા નથી, પણ આ ક્યાંક યમુનાજીમાં કૂદકો માર્યો હશે તો, આ ક્યાંક પડી ગયો હશે તો, ખેલી ગયો હશે તો, આને રસ્તામાં આવતા ઠેસ વાગી હશે તો. એટલે એણે યશોદાજીને કહ્યું, આ દાવને કાનો આવ્યા નહીં હજી? યશોદાજી કે હું ક્યારની રાહ જોઈને બેઠી છું, ડેલીએ જાઉં છું ને પાછી આવું છું. ગાયો ક્યારની ભાંભરે છે, બછડા રાહ જોઈને ઊભા છે. કારણ કે ખીરકમાં વાળું કરતાં પહેલાં ઠાકોરજી ના જાય ત્યાં સુધી ગાયો મોઢામાં ઘાસ નાખે નહીં, બછડા દૂધનું આંચળ નાખે નહીં. એટલે માં કે ક્યારના બધાય રાહ જોવે છે. હવે વનમાં સ્ત્રીઓથી જમાનામાં એકલા જવાય નહીં. સાંજ પડવા આવે તે બનતે આવત વેણું બજાવત, સાંજનું કીર્તન છે. ત્યાં નંદ બાવા આવ્યા. ડેલી આવતા હોય બૂમ પાડી, કાના દાવ જો મથુરા ગયો છું, નવા રમકડા લાવ્યો છું, આવી જાવ જોઈએ. યશોદાજી અંદરથી બૂમ પાડે, મેર હજી એ લોકો ખેલી જ નથી. અરે યશોદા, આ સાંજ પડવા આવી, હમણાં અંધારું ઉતરી જશે, તમે એને અત્યાર સુધી જવા કેમ દીધા? રોહિણીજી કે બધાઈ ગયા છે, દાવ, કાનો, મધુમંગલ, શ્રીદામા, તોક સખા બધાઈ ગયા છે. તો કે અત્યાર સુધી રહેવા દેવાય? આ તો બધા મોટા છે, આ કાનાને ખબર પડે જ કાંઈ? યમુના કિનારે ગયા તો કે હા ત્યાં વનમાં રમે છે. નંદ બાબાએ એના એ કપડે બધું લાવ્યા હતા, મથુરાથી મૂકીને ગયા. ઓલા ત્રણેય રાહ જોઈ કે ક્યારે બૂમ પાડે, અને ઠાકોરજી આમ નંદ બાબાએ બૂમ પાડી, કાના, એ કાના દાવ. ઠાકોરજીએ બધું સાંભળ્યું, જાણે નથી સાંભળ્યું. જોઈએ આ લોકો ઉતારી દે તો વાંકમાં ન આવે. હા તો નટખટ નંદલાલ. દાવને એમ થયું બાબા આવ્યા. હા બાબા આવી છીએ, આ ગયે આ ગયે આ ગયે. મધુમંગળ, શ્રીદામાન, તોક સખાન બધા સખા આવી ગયા. કાનો ક્યાં? એ કે કાનો ઘરે નથી આવ્યો, અહીંથી તો એવું કહેતો હતો ઘરે આવ્યો છે. નંદ બાબા કે ઘરે તો કોઈ નથી. રોહિણીને યશોદાએ બે કીધું કે તમે સાથે આવ્યા હતા, અહીંથી ક્યાં એણે ઘર જોયું છે? ક્યાં ગયો કાનો? નંદ બાબાને ચિંતા થઈ. ત્યાં ઉપરથી ઠાકોરજી કહ્યું, બાબા દાવને મોકો ઉપર ચढ़ा दियो और बोला थे कि मैं नहीं उतारूंगा.
तो हमारो है ही ना है। नंद बाबा गोरे, यशोदा जी गोरे, मैं गोरा, सारे गोकुल में तेरे जैसो है कोई? ये तेरा केस देख, तेरा मुंह देख, तेरा कलर देख, तो हमारा है ही नहीं। તમે ન આવ્યા હોત તો મારે તો અહીંયા જ રહેવાનું હતું આજે. હવે મને કોક ઉતારો તો ખરા. દાવ કે આ તો દાવ ઊંધો પડ્યો. આજે આને બરાબર પાઠ ભણાવો તો કે કોઈ દી દાવ ન આપે ને તો આવી દશા થાય. પણ આ તો આજે થાકો જેની હાજરીમાં બધા એને નંદ બાવા એવા ખખડાવ્યા, તું મોટો છો તને ખબર નથી પડતી, આ તો હું ના આવ્યો હોત તો ઉપર ને ઉપર રહેત. આવું કરાય પોતાના ભાઈ સાથે? કાનો તારાથી નાનો છે, આમ તેમ. ઠાકોરજી કે જો આપણે કાંઈ કરવું પડ્યું, આપણે દાવે ન દીધો અને વઢ બીજા એ ખાતી. બાબા વાકું બોલ દો ને. મોકો ખેલન મેં રોજ यूं करे, आ 4 बार दाव दियो, दाव 4 बार।